નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ મારું નામ. આજે અમે રાજપરા ગામે, રાણપુર તાલુકાના રાજપરા ગામે મુકેશભાઈ પંચાળાની વાડીએ, જેમણે અદામાનું આવેલું ટકપ, ટપુજ અને ફ્લેમ્બર્ગ 3 દવાનો છંટકાવ કરેલ છે. જે દવા મેં આપેલી અને અઠવાડિયા પહેલા છંટકાવ કરેલો, તો આજે મેં મુકેશભાઈની વાડીએ એમણે જે દવાનો છંટકાવ કર્યો છે, તો એ મુકેશભાઈને પૂછે કે મુકેશભાઈ, આ દવા છાંટવા તમને કેવું લાગ્યું? દવાનું રિઝલ્ટ બહુ સારું છે, છાંટવા જેવી દવા છે. અચ્છા, અને આપણે આ 3 નો રાઉન્ડ મારેલો છે. મુકેશભાઈ, આ તમે દવા મારી તો આ ટકપ કેટલા માપથી છે? 25 નો માં. અને આ ટપુજ આમાં ચમચી આવે 2 ચમચી, અને આ ફ્લેમ્બર્ગ અને આ 25 છે. 25 ml. તમને આમ રિઝલ્ટમાં શું ફેર લાગે? રિઝલ્ટ બહુ સારું છે. આમાં 1 રાઉન્ડ આવડો કપા થયો, 1 રાઉન્ડ માર્યો. 1 રાઉન્ડમાં આમ જોઈ શકાય છે આખું ખેતર કે એક જ રાઉન્ડમાં આવડો કપા થઈ ગયો છે. નથી લીલા ચૂસિયા દેખાતા, નથી થ્રિપ્સ દેખાતી, કે નથી કોઈ પણ પ્રકારનો જીવાતનો એટેક છે નહીં. અને કપાસ એકદમ તંદુરસ્ત અને સારામાં સારો થઈ ગયો છે. ટૂંકમાં આ ટપુ જે બુપ્રોફેન્જીન એસિફેટ છે, અને ટકપ એ ડાયફેન્થુરન ને બાયફેન્થુરન છે. એટલે અને ફ્લેમ્બર્ગ એ ફર્ટિલાઇઝર બેઝમાં એમિનો એસિડ અને વિટામિન છે. આ 3 દવાનો એમને 25-25 ml ના માપથી છંટકાવ કરેલ છે. અને અત્યારે આખા ખેતરમાં એકદમ લીલું સમ જેવું થઈ ગયું છે. ફૂલ સાપકૂપ આવવાની શરૂઆત થઈ ગઈ છે, બરોબર. અને એકદમ ખેતર લીલું સમ જેવું લાગે છે. આ ઉપરાંત બીજા પણ ખેડૂત મિત્ર છે. ગુગાભાઈ, તમને કેમ લાગ્યું આ દવા છાંટી છે? તમને રિઝલ્ટ જોતા છો? સારું રિઝલ્ટ. અચ્છા, સારું. અને રોગ જીવાત કોઈ વસ્તુ રવા નથી દેતો. ફળ ફૂલ એમ કે વધારે આવે. આ ફ્લેમ્બર્ગ છાંટ્યા પછી ફાલ ફૂલ માં વધારે સાપકા દેખાણા, અને ખર્ચું બંધ થઈ ગયું. ખર્ચું બંધ થઈ ગયું. બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો ને? બીજા ખેડૂતને આજુબાજુ મુકાભાઈ આવડું આ છાંટજો, રિઝલ્ટ સારું આવશે. તો મુકાભાઈ બીજું કઈ તમારે કેવું છે આ દવા વિશે? તમે આખા ખેતરમાં બીજા ખેડૂત છાંટજો, એવું. બીજા ખેડૂત છાંટે, બરોબર, તો ફાયદો થાય. હા, ફાયદો. ટૂંકમાં એક જ તો શું કહેવાય, પ્રથમ રાઉન્ડમાં જેમને ટકપ, ટપુજ અને ફ્લેમ્બર્ગનો છંટકાવ કર્યો છે, એક જ રાઉન્ડમાં તમારા કપા આમ જોયો તો કે માથા સુધી થઈ ગયો છે, અને ફૂલ સાપકું પણ કમ્પ્લીટ બેસી ગયું છે. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી સર્વ ખેડૂત મિત્રોને અદામાનું પ્રથમ રાઉન્ડ થી ટકપ, ટપુજ અને ફ્લેમ્બર્ગનો છંટકાવ કરવા ભલામણ કરું છું. શેઠ, તમારે કઈ કેવું છે? ના, આપણે સારામાં સારું રિઝલ્ટ છે. સારા મારું રિઝલ્ટ છે. આ દવા છાંટો. અચ્છા, આ દવા છટાય. હા, તો આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે. આજુબાજુ જે દવાનો છંટકાવ કર્યો એમને એ જોયું કે ભાઈ દવાનું રિઝલ્ટ એકદમ સારામાં સારું છે. પ્રથમ રાઉન્ડમાં જો ટકપ, ટપુજ અને ફ્લેમ્બર્ગનો છંટકાવ કરવામાં આવે તો 15 થી 20 દિવસ સુધી કોઈ પણ દવા છાંટવાની જરૂર પડતી નથી. ટૂંકમાં 2 થી 3 રાઉન્ડ મારો ત્યારે દિવાળે કમ્પ્લીટ ફાલ બાલ બેસી જાય અને ઉતારા બુતારા પણ આવવાનું ચાલુ થઈ જાય. તો આ દવા મારી દ્રષ્ટિએ છાંટવા જેવી ખરી ખરી ને? છટાય ને? ઉગાભાઈ, છટાય? સારું લાગ્યું ને તમને દવા છટાય ને? રિઝલ્ટ 100%. રિઝલ્ટ સારામાં સારું આવે છે. તો બસ આવજો. આભાર ખેડૂત મિત્રો.